જોગીદાસ બાપુ ખુમાણનું નામ આપ્યું છે અને અહીંયા જોગીદાસ બાપુની પ્રતિમા છે. અમારો યુગ પણ હાવ એને કેવી તકલીફ થઈ ગઈ. આપણી ચેનલમાં પેડ પ્રમોશન થાય છે, એ તો તમને ખબર છે, એટલે હું તમને ડિલિવરી આપી દે. નાખી દેવાને. જય સોમનાથ, જય મોગલમાં બધાને. તો મિત્રો આજ વળી પાછો જાઉં છું, તૈયાર થઈ ગયો છું, એના કપડા પહેર્યા છે ને આજ વળી પાછો કુંડલા જાઉં છું યુગરાજભાઈ ને અને મમ્મીને તેડવા. જ્યોતિભાઈ ની અપડેટ લઈ દો. જ્યોતિભાઈ, જય માતાજી. યુગરાજભાઈ તેડતો આવું બરોબર? તેડતા આવો. આવું જ તારે? ના મારે નથી આવું, પપ્પા આવે છે ને પછી હમણાં ક્વોરન્ટાઇન છે ભાઈ, માસ્ક નથી પહેરતો પણ કઈ વાંધો નહીં, ઇગ્નોર કરો એ વાત ને. હિન્દુબા જય માતાજી. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બજરંગદાસ બાપુ. જય બજરંગદાસ બાપુ. જાઓ ખમા, તમને તેડી આવો. યુગ વગર ગમતું નથી. મિત્રો આજના માતાજીના દર્શન પેલા ફટાફટ કરી લ્યો. કોમેન્ટમાં જય મોગલમાં અને જય સોનલમાં લખી નાખજો. હવે યુગભાઈને તેડી આવો, ઘણો ટાઈમ થઈ ગયો. યુગરાજને મજા નથી અને હિરલને ટાઇફોઇડ તાવ થઈ ગયો છે, એટલે તેડી આવો એટલે અહીં સારવાર કરશું, દવાખાને જઈ આવશું. હા ભાઈ, ટાઇફોઇડ તાવ થઈ ગયો છે એવું જાણવા મળ્યું છે, પણ હવે વાંધો નહીં, જાય છે અને ધીમે ધીમે ડગલા માંડીએ કુંડલા તરફ. તો ચાલો મિત્રો મળીએ સીધા કુંડલા. મિત્રો ઘરેથી નીકળી ગયા છે. યુગરાજનું જે ઓલું કરાવવાનું છે ને જન્મ તારીખના દાખલાનું, એટલે પપ્પા કે હું હારે આવું છું, પપ્પા હારે આવે છે અને આવડમાના દર્શન કરી ગયો. આવડમાના મંદિરે આવ્યા છે, દર્શન કરી અને પછી નીકળીએ ફટાફટ. જય હો આવડમાં. આવડ છે ને એવી ઉપકારી દયાળુ માં છે ને સુરત દાદાને થંભવું પડ્યું. એ આદિ આવડના સ્વરૂપ છે. અમે અહીં પેલા અમારું નેહડું હતું અને અહીં ખૂબ પાણી આવતું ને એટલે પછી સ્થળાંતર કરીને સામે ગામ જેઠિયાદર વસાયું છે. પણ આવડના ખમકાર અને ભલકાર અમારી ઉપર સાહિત્ય સદાય રહ્યા છે. જય આવડમાં. મિત્રો દર્શન કરી લેજો, કોમેન્ટમાં લખી નાખજો. અને આ મિત્રો હાઈપ નો આપી હોય ને ફટાફટ હાઈપ આપી દેજો. મિત્રો સાવરકુંડલા નગરપાલિકાએ પહોંચી ગયા છે જન્મ મરણ શાખામાં. યુગરાજભાઈ નું આધાર કાર્ડ નું જે કરાવવાનું છે કરાવી લઈ, બરોબર ને પપ્પા? હા, અહીંયા છે ને આપણે ભરતભાઈ કવિશભાઈ મારી ભેગા નોકરી કરતા, પપ્પાને જાણીતા નીકળી ગયા એટલે એને મહાદેવ કીધું ભરતભાઈને મારા મહાદેવ કહેજો અને આવ્યો તમારું કામ તો મારે પહેલા લેવું. મિત્રો આવું છે કંઈક સાવરકુંડલા નગર સેવા સદન. જોગીદાસ બાપુ ખુમાણનું નામ આપ્યું છે અને અહીંયા જોગીદાસ બાપુની પ્રતિમા છે. સત સત નમન. બે શબ્દો કહેવા માંગે, શું કહો છો પપ્પા? આ નામ રહનતા ઠકરા એમ મારે કેવું છે. નાણા નહીં રહંત. વાહ. આમાં છે ને જોગીદાસ બાપુ ખુમાણ છે ને એની તો પછી આપણે શું વાત કરીએ, ઇતિહાસના પાને જેની નોંધ લેવાની છે એમાં કાઠી દરબાર જોગીદાસ બાપુની આજે આપણે વાત કરવી છે કે નામ રહનતા ઠકરા નાણા નવ રહંત કીર્તિ હુંદા કોટડા પાડ્યા નવ પડન. જોગીદાસજીને જોઈ ગયો સ્ટેચ્યુ ભાઈ બહુ મસ્ત મૂક્યું છે. અને આ બાજુ સાવરકુંડલા નગર સેવા સદન છે. હવે જાય છીએ આપણે યુગરાજભાઈ પાસે. યુગભાઈ જય માતાજી. મજામાં? મિત્રો આજે છે બીજો દિવસ ને સીન કંઈક એવો થયો. અમે કુંડલાથી ઘરે આવ્યા, યુગરાજને ત્યાંથી તાવ ને શરદી હતું અને અહીંયા આવ્યો ને ગાડીમાં એટલે વધી ગયું, એટલે ભાઈને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. ડૉક્ટરને બતાવવા ગયા, ડૉક્ટરે દવા આપી પ્લસ લેબોરેટરી કરી, ત્યારબાદ નાશ દેવા અત્યારે 2 ટાઈમ જાય છે અને નાશ દેવાનું ડૉક્ટરે કીધું છે. મિસિસ ચારણની અપડેટ લઈ તો અત્યારે જો રસોડામાં આવતા હવે ચડી ગયા છે. જય માતાજી. મોજમાં તો વાંધો નહીં, સબસ્ક્રાઇબ કરવાનું. હાઈપ આપવાનું કહી દે, સબસ્ક્રાઇબ ને હાઈપ એને નથી આવડતું. હાઈપ આપી દેજો. હાઈપ ફટાફટ આપણે ટ્રેન્ડિંગમાં જવાનું છે. અને જો અત્યારે કુકરમાં શેનું શાક થાય? મગભાત. બધાની તબિયત ખરાબ થઈ ગઈ. મારી ટાઇફોઇડ ની અસર. આને ટાઇફોઇડ થઈ ગયો તો આજે હું એક વાત તમને કહેતા ભૂલી જ ગયો. આને ટાઇફોઇડ થઈ ગયો તો અને યુગરાજભાઈ ને તાવ આવી ગયો તો ને ઉતરી ગયો તો ને પાછો આવ્યો. એટલા માટે હમણાં આરામ કરવા સાવરકુંડલા વયા ગયા. આરામ સારો કર્યો પણ કરવો જ પડે ને, નગર કામ ન થાય અહીંયા આવી. અને ટાઇફોઇડ થઈ ગયો તો મિત્રો, એટલે હમણાં છે ને બધા હાજા માંદા ને એવું બધું હાઈલે રાખે છે. અને અત્યારે છે ને યુગભાઈની આપણે અપડેટ લઈને તો જો પાના પકડ લઈને ભાઈએ ગાડી ખોલી છે. એ ગાંડા, આ તને કોણ કહે છે આવું બધું કરવાનું? રિમોટ વાળી ગાડી છે મિત્રો. આમાં ચાર્જિંગ છે ને કાલ ભડાકો થયો ને ફાટી ગયું એટલે ચાર્જિંગ થતું નથી. ભાઈએ ગાડી ખોલી અત્યારે. અને પપ્પાની અપડેટ લઈને તો પપ્પા અત્યારે વાત કરે છે ફોનમાં. સબસ્ક્રાઈબર્સનો ફોન છે, અમારા સબસ્ક્રાઈબર છે એને ફોન કર્યો, બોલો અમને. પપ્પાની વાત ચાલુ છે અત્યારે. આવી ગયો ને તમારો દીકરો? આવી ગયો મારો યુગ પણ હાવ એને કેવી તકલીફ થઈ ગઈ. 2 વાર જવું પડ્યું દવાખાને, હજી જવું પડશે. નાશ દેવા 2 વાર, સવારે જવાનું ને સાંજે જવાનું. બોલો જય માતાજી, જય મોગલમાં, જય આજના અને જય બજરંગદાસ બાપુ. આ શું છોકરો હતો? જય બાપા જો સીતારામ. અહીંયા મમ્મી છે ને દાજી ગયા છે.
એ તો ભાઈ પછી એવું છે ને રાંધવામાં ક્યાંક ક્યાંક અડી જાય ગરમ હોય વસ્તુ એ ધ્યાન રાખવું પડે. જો યુગભાઈ આવે છે આવો ગટી બાપુ. આ જય માતાજી એમ જય બાપા સીતારામ. અને હવે તો મિત્રો બધું છે ને વિગતવાર બોલતા શીખી ગયો છે, બધું ભાઈને ખબર પડે. હાલો જેઠિયાવદર જવું, જેઠિયાવદર જવું. કાલે મમ્મીને કહેતો કા ભાઈ તારે પોપૈયું ખાવું છે ને? હે કયું પોપૈયું ખાવું? આ તો સીતાફળ છે, આમાં જો સીતાફળ આવ્યા છે અને પોપૈયું નો કહેવાય ટબુડી. હા મેં પોપૈયું પોપૈયા મિત્રો છે ને ઝાઝા આવ્યા છે, એમાં 2 તો મેં ઉતારી લીધા અને પાકવા મૂકી દીધા છે. જો બહુ કેટલા બધા આવ્યા છે. નળ ચાલુ છે ને મિત્રો સાયકલ ધોવાનું ચાલુ છે યુગભાઈની. યુગભાઈનું ધ્યાન ગયું કે મારી સાયકલ ધોઈ દો. અને અહીંયા જો ભમરીએ કેવડું મોટું દર કરી નાખ્યું, પડી રહે ને સાયકલ તો ભમરીએ. કાઢશું તો ધ્યાન રાખવું મમ્મી, કવડી ન જાય. યુગભાઈને કરડી જાય તો શું કરું? યુગભાઈની સાયકલ અત્યારે ધાય નાઈ નાઈ કરે છે. યુગભાઈ આ બાજુ જો પાણી આવ્યું આ બાજુ હોય. એક તો તને મજા નથી ટબુડીએ. યુગભાઈ હમણાં સાયકલ ચકાચક બનાવી દો મમ્મી એકદમ. એ તો બનાવી દો પણ ઓલો દર કાઢશું તો પાપ લેવું ને એવું થાય ને. પાપ લેવું એવું થાય છે પણ હવે શું કરવું બીજું તો. આ લે યુગભાઈ આનો જેવો એટલે મિત્રો રોંઢાના પડી ગયા છે, 4:45 થઈ ગયા છે. અને અત્યારે છે ને મને પાછું યાદ આવ્યું કે તમે આપણી ચેનલમાં પેડ પ્રમોશન થાય છે, એ તો તમને ખબર છે ને. તો તમારે પેડ પ્રમોશન કરવું હોય, તમારા ધંધાની જાહેરાત કરવી હોય, લોકોને હજારો સુધી પહોંચાડવી હોય તમારા ધંધાની જાહેરાત, તો અમારો કોન્ટેક્ટ કરો અને અમને ઇન્સ્ટાગ્રામમાં ડાયરેક્ટ ડીએમ કરો. ડીએમ માને ડાયરેક્ટ મેસેજ. બરોબર ને ભાઈ? બરોબર છે. અને આ શું બાંધ્યું છે? આ કઈ રીત છે મમ્મી? આમ જો તો ખરા. માસ પહેરે મને આ હું. પણ ગરમી બહુ થતી ને એટલે એને આસો રૂમાલ બાંધ્યો છે. અને મિસિસ ચારણ કુંડલા ગયા હતા ને તો જ આવું લઈ આવ્યા છે પગલું છણિયું. આ એને બનાવ્યું છે, આયથે ગુથીને બનાવ્યું ને. હા. કોઈને બનાવવું હોય તો કે ઓર્ડર આપી દેજો ભાઈ, તમારે બનાવવું હોય તો. મસ્ત મજાનું બનાવ્યું. એક આ બનાવ્યું છે અને બીજું જો અહીંયા બનાવ્યું છે. આ કંઈક પગલું છણિયું આવું બનાવ્યું છે. અને તમારે ડાયરેક્ટ છે ને મને ડીએમ કરી દેવાનું એટલે હું તમને ડિલિવરી આપી દે. નાખી દેવાના એમ. કેટલા નાખવાના? ઈ તો કરવું હશે કે ઓર્ડર કરવો હશે કે કહે તો કરી દેવું. અને તમે ગૂંથણનું કામ કરો છો? બધું આવડે છે પરત પાકું? જેવા બનાવો એવો. ગૂંથણાને બહુ સારું મસ્ત આવડે. મારાને વખાણ ખોટા કરવા એવું થાય પણ આને કળા આની પાસે બહુ સારી છે, બહુ બધું એને આવડે છે. ભરત ગૂંથણ આવડે છે, પછી બીજું બધું સીવતા આવડે છે, પછી ડિઝાઇન પાડતા આવડે છે, પછી કલર કરતા આવડે છે, ઘણુંય આવડે છે. હું એને નથી આવડતું. કલર કરતા બહુ સારું આવડે છે. એટલે આવું છે મિત્રો. તો ડાયરેક્ટ તમારે છે ને ધંધાની જાહેરાત કરવી, ડીએમ કરી દેજો. બીજું બધું તો ઠીક છે પણ હવે આજનો બ્લોગ અહીં કરું છું એન્ડ. અને એક નવી ખુશખબરી તમારા માટે છે, ખાસ તો અમારા માટે છે. બરોબર ને ભાઈ? કહી દઉં? કહી દો. ના નથી કેવું, થોડુંક સસ્પેન્સ રાખવા મિત્રો, ખબર પડી જશે. તો સારું મિત્રો, આજનો બ્લોગ અહીં સુધી જ છે. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો. પસંદ આવે તો એક લાઈક, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ. મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.